હરિદ્વાર મ્યુનિસિપાલિટીએ એક નાની એડ આપેલી કે હરિદ્વારની અંદર વારંવાર સર્વે કરવાથી જે સંન્યાસીઓની સંખ્યા ત્યાં આશ્રમો વધતા જાય છે. ઋષિકેશમાં ફલાણા બાપુનો આશ્રમ ને ફલાણા સ્વામીનો આશ્રમ ને બધા જગ્યા એક્વાયર કરતા કરતા એ સાધુઓની સંખ્યા વધતી જાય છે. તો સાધુઓની સંખ્યા વધતી જાય છે એટલે હરિદ્વાર મ્યુનિસિપાલિટીએ એક એડ આપી કે ઘરની બધી ગૃહિણીઓને વિનંતી કરવામાં આવે છે કે તમારા પતિને ત્રાસ ઓછો આપો, કારણ કે હરિદ્વારમાં આશ્રમોની સંખ્યા વધતી જાય છે. ગૃહિણી ગૃહમુચ્યતે, તમને ઘરમાં શાંતિથી રહેવા દો, કારણ કે અહીં સંન્યાસીઓની સંખ્યા વધતી જાય છે. તો બહેનોને વિનંતી છે કે શાંતિથી બધાને રહેવા દો. હવે ફેક ન્યૂઝ હોય કે બનાવટી હોય કે હરિદ્વાર મ્યુનિસિપાલિટી આપેલું હોય કે ખબર નથી પણ આવું હોય એ સોશિયલ મીડિયામાં એવું આવ્યું. મેં કીધું કે આ સંન્યાસીઓની સંખ્યા વધવાનું કારણ ગ્રહ ક્લેશ છે, ભક્તિ નથી, વૈરાગ્ય નથી, પણ શાંતિથી જીવી તો શકીએ એમ. જેટલું જીવન ઘરમાં જીવી નથી શકતા શાંતિથી, તો જીવી શકીએ. તો બહેનો આ વિશે વિચાર કરે એમ મ્યુનિસિપાલિટીએ વિનંતી કરી કે આમાં હરિદ્વારમાં સાધુઓની સંખ્યા સંન્યાસીઓની વધતી જાય છે, એની પાછળ કંઈક આવા ગ્રહ ક્લેશ કારણ હોઈ શકે છે. પણ કલિકાલમાં વૈરાગ્ય ઓછો હોય એની બદલે સાધુઓની સંખ્યા સંન્યાસીઓની સંખ્યા વધતી જાય છે. પણ એમાં શું થાય છે, અહંતા મમતા છૂટતી નથી. સંન્યાસ ગ્રહણ કરી લેવામાં આવે પછી એની અહંતા મમતાનો વિસ્ફોટ થાય છે. પછી એ નાના આશ્રમમાં સંતુષ્ટિ નહીં, મોટો આશ્રમ જોઈએ. એક નાનું ઘર હતું એની બદલે એક મોટો આશ્રમ થઈ જાય. અને આશ્રમ હોય એટલે પછી પાછું એને દાન પણ જોઈએ આશ્રમને ચલાવવા માટે. એટલે ધંધોય થઈ ગયો, પાછો ધંધોય કરવો પડે ને. ઘરને મેન્ટેન કરવા માટે જેમ ગ્રસ્થાશ્રમી હોય કમાવવું પડે, એમ આશ્રમને પાછો મેન્ટેન કરવા માટે પાછું દાન વગેરે લેવાની પ્રવૃત્તિ કરવી પડે. દાન લેવું પડે તો ભાઈ સંખ્યા વધીએ તો દાન વધારે આવે, તો સંખ્યા વધારવી પડે. તો બધી પ્રવૃત્તિ પાછી ગ્રસ્થાશ્રમની બધી પ્રવૃત્તિ જે છે એ બધા મોટા સ્કેલ ઉપર શરૂ થઈ જાય, મેગા સ્કેલ ઉપર. અહીં તો 5 જણાનું પોષણ કરવાનું છે, વહાં 500નું પોષણ કરવાનું છે. તો એ વિસ્ફોટ થઈ જશે. અહંતા મમતા છૂટતી તો નથી, પાછો એનો બહુ વ્યાપ વધી જાય છે. ઘરમાં તો 2-4 સંતાનથી સંતોષ છે, તો ત્યાં તો હજારો લાખો શિષ્ય થઈ જાય તોય એ સંન્યાસીને સંતોષ થતો નથી. તો સંન્યાસ પણ એ પ્રકારનો એ થઈ જાય છે. મેં કીધું ભાઈ એને સંન્યાસી હોય પણ ચાંદીનું સિંહાસન હોય તો જ હું બેસું, નહીં તો મારું મહત્વ ઓછું ગણાય. તો ઘણા તો ચાંદીનું સિંહાસન ભેગું રાખે, ન હોય તો શું કરવું, આ પાછું આ સોફો દેખાય ખરાબ લાગે, તો ચાંદીનું સિંહાસન સાથે ફરે. એ જ્યાં એને બેસવું હોય ત્યાં ચાંદીનું સિંહાસન લગાડે, મોટું એક સિંહાસન જે છે લગાડી દેવામાં આવે. આ બધો વિસ્ફોટ થઈ ગયો. પછી ઘર છોડી દીધા પછી પણ એક અહંતા મમતા છૂટતી નથી, એ વિસ્ફોટની જેમ બહાર આવી રહી છે. પણ આ બધું જ કાંઈ કરવાની જરૂર નથી. ઘરમાં રહીને ભગવાનની કથા કરવામાં આવશે તો સાંસારિક તૃષ્ણાઓનો નાશ થઈ જશે, અહંતા મમતાનો જ નાશ થઈ જશે. આ ભગવાનની કથાનું ફલ છે, એ ઘરમાં જ થઈ જશે. તો કથાનો શ્રવણ કરવાથી, કથા શ્રવણ એટલે નથી બોલતા, કથા પોતે કરવી એમ કહેવું પડે છે. કથા શ્રવણમાં પાછું આ મોટા મોટા પંડાલોમાં જઈને કથામાં બેસવાનું શરૂ થઈ જાય, જ્યાંથી પાછી ભ્રષ્ટાચાર જ પાછો. કથાકાર જે છે એની કથા શ્રવણનું મહાત્મ્ય બતાવો તો બધા કથા થતી હોય ત્યાં બેસી જાય કે શ્રવણનું બહુ મહાત્મ્ય છે. ભાઈ શ્રવણનું મહાત્મ્ય ક્યારે હતું કે જ્યારે બધા પાસે ધર્મ ગ્રંથો પ્રાપ્ત નહોતા, બ્રાહ્મણો પાસે પ્રાપ્ત હતા, તો બ્રાહ્મણને બોલાવી અને એક ધર્મ ગ્રંથો સાંભળવામાં આવતા હતા, ત્યારે શ્રવણનું મહત્વ હતું. આજે ગ્રંથો પ્રાપ્ત છે ત્યારે શ્રવણની જગ્યાએ આપણે પાઠ પણ લઈ શકીએ છીએ. કથા શ્રવણનું જે ફળ છે એ જ કથાના પોતે પાઠ કરવાનું પણ એ જ ફળ છે. કારણ કે સાંભળવું, ગ્રંથ નહોતા ત્યારે બ્રાહ્મણો પોતાની ગ્રંથની પોથી લઈને આવતા અને એ કથા સંભળાવતા, ત્યારે સાંભળવાનું મહત્વ હતું. કારણ કે ગ્રંથો પ્રાપ્ત નહોતા, બધા પાસે બધા ગ્રંથો પ્રાપ્ત નહોતા, ત્યારે સાંભળવાનું બહુ મહત્વ હતું. આજે ગ્રંથો પ્રાપ્ત છે તો વ્યર્થમાં કથાનો આ દેખાડો કરવાની કોઈ આવશ્યકતા આજના સમયમાં છે નહીં. કારણ કે ભક્તિભાવ રહિત કેવલ આડંબર કરોડો રૂપિયાનો ધુમાડો કરીને જે કથાઓ કરવામાં આવે છે,
એમાં પુષ્ટિમાર્ગ તો એને સમર્થન ક્યારેય આપતું નથી. આ કથાની પ્રવૃત્તિને પુષ્ટિમાર્ગ આ પ્રકારની પંડાલોમાં મોટા મોટા પંડાલો ગોઠવીને હજારો અને લાખો રૂપિયાનો ખર્ચો કરીને એમાં પાછું ભક્તિભાવની તો વાત જ નહીં, કાંઈક આ મનોરંજન સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ નહીં, એમાં એ પ્રકારની કથાઓ એ થઈ ગઈ છે. તો એ કથાથી પણ કાંઈ ભક્તિભાવ વધતો નથી, ઉલટાનો દુસ્સંગ જ પ્રાપ્ત થાય છે. કથાથી પણ એ દુષ્ટ સંગ જ પ્રાપ્ત થાય છે, કારણ કે કથા કરનારને જ ભક્તિભાવ નથી. એ પૈસા કમાવાની પ્રવૃત્તિ જ કરે છે, એ પૈસા કમાવાનું સાધન જ માને છે આ કથા. મહાપ્રભુજી કહે છે કે નીચા હા ગાનો ઉપજીવી ના, એની કથા તમને શું ફલ આપશે? કારણ કે એ તો એ જેમ ગણિકા જે છે એ પૈસા માટે નાચ ગાન કરતી હોય, એમાં આ લોકો પૈસા માટે ભગવાનની કથા કરતા હોય, ત્યારે ભક્તિભાવ તો ત્યાં રહેતો જ નથી. તો ભક્તિભાવ પોતાનામાં જ નથી તો બીજામાં શું આપવાનો છે? એટલે શ્રી મહાપ્રભુજીનો અદ્ભુત ગ્રંથ છે જલભેદ, કે જેમાં શ્રી મહાપ્રભુજીએ આપણને વક્તાઓના ભેદ બતાવ્યા છે કે ભાઈ સંગ કરવો તો આ વક્તાઓના આ ભેદ પ્રમાણે એમની જે પ્રવૃત્તિ છે, એમની આંતરિક ભાવ છે, એને ચેક કરીને પછી એ વક્તા પાસેથી કંઈક સાંભળવું જોઈએ. એ મહાપ્રભુજી કથા શ્રવણ કરવા માટે એ આપણે ક્રાઇટેરિયા બતાવ્યો છે કે આ પ્રકારથી કથા શ્રવણ કરવા માટે વક્તા આ પ્રકારના હોય, એમના એટલા એટલા ભાવો હોઈ શકે છે, એ ભાવો આપણને ભક્તિ માર્ગમાં ઉપયોગી છે કે નહીં, એ અનુસાર એમનો સંગ કરવો જોઈએ. એટલે ભયસ્થાન રહેલું છે, એટલા માટે કથા પોતે કરીએ તો પણ એ જ ફલ પ્રાપ્ત થાય છે જે શ્રવણથી થાય છે. અને બહુ આપણને ઈચ્છા હોય કથા એ શ્રવણ કરવાની, તો શ્રી મહાપ્રભુજી પાસેથી શ્રવણ કરવી જોઈએ. મહાપ્રભુજીના ગ્રંથોના આધારે, અને આ શ્રી મહાપ્રભુજીનું ચિત્રજી જે છે, જે શ્રીહસ્તમાં પોથી લઈ અને આપ એ ભાગવતને સમજાવી રહ્યા છે, આપની આ જે ચિત્ર છે આપનું આ, કે આપ ભાગવતની પોથી લઈને આપ જ જાણે આપણને સમજાવી રહ્યા છે ભાગવતને. તો એવા શ્રી મહાપ્રભુજીના ચિત્રજીની સન્મુખ એમના ચરણારવિંદમાં બેસી અને મહાપ્રભુજીના ગ્રંથો દ્વારા આપણે એ કથા આપણે પોતે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ બેસીને કરીએ તો મહાપ્રભુજી આપણને સંભળાવી રહ્યા છે કથા, અને આપણે શ્રવણ કરી રહ્યા છીએ. એવા ભાવપૂર્વક આપણે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં બેસીએ તો આપણને શ્રી મહાપ્રભુજીની પાસેથી પણ કથા શ્રવણનો લાભ પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે મહાપ્રભુજીના ચિત્રજીને આપણે ચિત્રજી માનતા નથી, તો ચિત્રજી માનીએ તો આ સ્પર્શ કરી રહ્યા છીએ, ચરણ સ્પર્શ કરીએ, માલાજી ધરાવીએ, કોને ધરાવી રહ્યા? ચિત્રને ધરાવી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજીને ધરાવી રહ્યા છે? આપણે તો શ્રી મહાપ્રભુજીને માલાજી ધરાવી રહ્યા છે, ચિત્રજી નથી ધરાવતો. મહાપ્રભુજી સાક્ષાત બિરાજે તો જ મહાપ્રભુજીને માલા ધરાવે છે, તો જ એના ચરણ સ્પર્શ થાય છે. તો શ્રી મહાપ્રભુજી બિરાજે છે, આનંદ પરમાનંદ રૂપ શ્રી આચાર્ય ચરણ આપણી સામે બિરાજે છે, અને આપણે એમની પાસે એમના ચરણારવિંદમાં બેસી અને આપણે સ્વમાર્ગી જે કથા જે છે ભગવત કથા એ આપણે શ્રવણ કરી રહ્યા છીએ. તો આ કથા શ્રવણથી આ 5 ફલ જે મહાન અલૌકિક ફલ પ્રાપ્ત થાય છે, આપણો શરણાગતિનો વિષય છે. શરણાગતિમાં શ્રવણ કરવું, એ આપણે શરણે છીએ, આપણે સેવા નથી કરતા કે બીજું કોઈ કથા કરી શકતા નથી, પણ કમસે કમ શરણાગતિ જે છે, આપણા ઘરમાં ચાલો ભક્તિનું વાતાવરણ નથી, તો શરણાગતિમાં કમસે કમ પોતે એતન્માર્ગી ગ્રંથોનો પાઠ તો થઈ જ શકે છે. જેટલું પણ 5-10 મિનિટ 20 મિનિટ જે કંઈ સમય પ્રાપ્ત હોય. એટલે પહેલું ફલ જે છે એ અરુચિ દૂર થવી. પહેલાં તો આપણને અરુચિ લાગશે, ગમતું નથી, ધરાળ લઈને બેસવું પડે એવું થાય, ભલે થાય. એકવાર શરૂ કરીએ પેલા એવું જ લાગશે કે ભાઈ નથી કરવું, બીજું કરી લે, આ કરી લે. તે એ વખતે ઘણા વિચાર આવે કે અત્યારે શું આવતું હશે મોબાઈલમાં, યુટ્યુબમાં શું ચાલુ હશે, આ જોઈ લે, ઓલું જોઈ લે. એ સમયે ખાસ વિચાર આવશે જ્યારે આપણે લઈને બધું આવે, ભલે આવે, પણ આપણે શ્રી મહાપ્રભુજીના અનુયાયી હોવાથી આપણે 5-10 મિનિટ પણ આપણે નિત્યક્રમના રૂપમાં આપણે ભગવત કથા કરવી જોઈએ. એવા કર્તવ્ય બુદ્ધિથી પણ આપણે આ નિયમિત કોઈ ક્રમ બનાવીએ તો પહેલા અરુચિ દૂર થશે, રુચિ ઉત્પન્ન થઈ જવી, ભગવત કથા પ્રત્યે રુચિ ઉત્પન્ન થઈ જવી, એ પહેલું ફલ. બીજું ફલ જે છે સાંસારિક તૃષ્ણાઓનો નાશ. ત્રીજું ફલ અંતઃકરણની શુદ્ધિ, કે જે કર્મ માર્ગની અંદર નિષ્કામ કર્મ કરવાથી જે ચિત્તની શુદ્ધિ થાય છે, નિષ્કામ કર્મ અને બ્રહ્મ જ્ઞાન સહિત કરવામાં આવે ત્યારે ચિત્ત શુદ્ધ થઈ જાય છે. તો નિષ્કામ કર્મ કરવાથી જ્યારે ચિત્ત શુદ્ધ થાય છે, એ કર્મ માર્ગમાં જે સિદ્ધિ છે એ વૈદિક કર્મના 6 સાધનો જો શુદ્ધ સ્વરૂપમાં હોય અને એ પ્રકારે કર્મ થાય ત્યારે ચિત્ત શુદ્ધ રૂપે ફલ પ્રાપ્ત થાય. એ ફલ કથાથી
ભગવત કથાથી ચિત્તની શુદ્ધિ થઈ જાય એટલે પારલૌકિક કોઈ ફલની કામના પણ ન રહે, સ્વર્ગાદિક ભોગની કામના પણ ન રહે. એ કથા શ્રવણનું કે કથા પાઠ કરવાનું આ ત્રીજું ફલ છે કે ચિત્તની શુદ્ધિ થઈ જવી. એટલે આપણને કોઈ પરલોકમાં પણ કોઈ સ્વર્ગાદિક ભોગની અપેક્ષા કે મુક્તિની પણ અપેક્ષા ન રહે, કેવલ ભક્તિની જ અપેક્ષા રહે, એવું ચિત્ત શુદ્ધ થઈ જાય. ત્રીજું ફલ. ચોથું ફલ ભગવત ભક્તિની વૃદ્ધિ. હવે ભક્તિ વધવા માંડશે. ભગવત ભક્તિની વૃદ્ધિ થાય. એ ભક્તિ એ ભગવાનનું જ એક રૂપ છે, પાછું હૃદયમાં પ્રકટ થતું એ પ્રભુનું રૂપ છે. એ ભક્તિ વધવા માંડશે, ભક્તિની વૃદ્ધિ થશે. અને ભક્તિ વૃદ્ધિ પણ કથાથી થઈ રહી છે. અને છેલ્લે પાંચમું ફલ છે કે આપણે જેની માટે આતુરતાપૂર્વક રાહ જોતા હોય એવા કોઈ સાચા ભગવાનના ભક્ત પણ મળી જશે, જે આપણને કથા ખરેખર કથા એ આપણને એ શ્રી ભગવત કથા આપણને સંભળાવશે. એવા કોઈક ભક્તનો સંગ પણ થઈ જશે. કથા શ્રવણનું આ ફલ, તમે કથામાં પ્રવૃત્ત થશો તો સાચા ભક્ત પણ ક્યાંક મળી જશે. આપણામાં ભગવત ભક્તિ હશે તો કોઈ ભગવત પ્રેરણાથી કે આપણી સામે ખેંચાઈને પણ આપણી સાથે કોઈ એવો મળી જશે ભક્ત. તો સેવા સ્મરણમાં નિષ્ઠાવાન કોઈ ભક્ત જે છે એનો સંગ પણ થઈ જશે. ઘણીવાર તો આપણા ઘરમાં જોઈએ તો આપણને ખબર નથી પડતી કે આ ભક્ત છે, ને આપણે ભક્ત બહાર ગોતતા હોઈએ છીએ. અને ઘરમાં જેવા ભક્તો વિરાજતા હોય છે જે સેવા સ્મરણમાં નિષ્ઠ હોય છે, આપણે ભક્તને બહાર ગોતતા હોઈએ છીએ, કારણ કે બહુ ચમક દમક વાળાને જ આપણે ભક્ત માનતા હોઈએ છીએ, કે જે બહુ સારી સારી વાતો કરે, એકદમ ચમત્કારિત વાતો કરે, એકદમ બધાને પ્રભાવિત કરી દે એવું વાકચાતુર્ય જેની અંદર હોય, આપણે આ ભક્ત હશે. ના ના, એ તો બધા વંચકો પણ હોઈ શકે. પણ નિષ્ઠાપૂર્વક સેવા સ્મરણ કરનારા કોઈ આપણા ઘરમાં પણ કોઈ એવા હોઈ શકે ભગવત ભક્ત કે આપણે એમને ઓળખતા જ નહીં, પણ આપણી અંદર ભક્તિ હશે ત્યારે આપણને એમ થશે કે નહીં, આ ખરેખર સંગ એમનો કરવા જેવો છે. આપણા ઘરમાં હોય તો આપણે એને દૂર રહેતા હોય. શું કામ દૂર રહેતા હોય છે? કારણ કે આપણી અંદર ભગવત ભક્તિ ન હોય, પરિણામે આપણે એનાથી દૂર રહેતા હોય છે. ઘરમાં એક સાથે રહેવા છતાં પણ મેં એવા વૈષ્ણવ પણ જોયા છે કે એમ કહે છે કે અમારા ઘરમાં સાથે ને સાથે એક જ ઘરમાં અમે રહેતા હતા માતા પુત્ર તરીકે, પણ અમે આખી જિંદગી એમને ઓળખા જ નહીં, એનાથી દૂર ભાગતા રહ્યા. આજે પોતે હવે કથા શ્રવણમાં પોતે પ્રવૃત્ત થયા, માર્ગી ગ્રંથો જોતા હતા ત્યારે એમ થાય કે ઓહ, અમે તો બધો લાભ છોડી દીધો, ઘરમાં જ બધું હતું. અને આજે એ ભાઈ એમ કહે છે કે એ રૂમમાં જઈને હું બેસું છું તો મને એટલી શાંતિનો અનુભવ થાય કે જે રૂમમાં એક ભગવત પરાયણ જીવન એમના માં જે છે એ એક ભગવત પરાયણ જીવન, સેવા સ્મરણમય જીવન જીવતા હતા એક ને એક રૂમમાં રહીને, તો આજે હવે એમનો સંગ તો પ્રાપ્ત નથી, એમનું મૃત્યુ થઈ ગયું. એ નિત્ય લીલાસ્ત થયા પછી એમને થયું કે હવે પોતે પ્રવૃત્ત થયા ત્યારે એમને સમજાણું કે ભક્ત તો હતા પણ આપણે ઓળખા નહીં, આપણે એમનાથી દૂર ભાગતા રહ્યા. તો આજે શું કહે કે એ જે રૂમમાં રહેતા હતા ત્યાં જઈને હું કંઈક કંઈ પણ ગમે એટલો ટેન્શન હોય, ઉદ્વેગ હોય, તો ત્યાં જાઉં છું તો મને એકદમ શાંતિનો અનુભવ થાય છે. કારણ કે એમને ત્યાં રહીને આ ભગવત પરાયણ જીવન એ ઘરમાં એમને જીવવું છે. તો ત્યાં હું પણ કંઈક અધ્યયન પુસ્તક લઈને ત્યાં બેસીને કરું તો મને એવો પરમ શાંતિનો અનુભવ થાય છે. પણ આટલા વર્ષો વયા ગયા, 30-40 વર્ષ એમને વયા ગયા, સાથે ને સાથે હતા, રોજ સંગ પ્રાપ્ત હતો. એટલે આ હોઈ શકે કે ભક્તિ નથી તો આપણે ભગવત ભક્તને પણ ઓળખી શકતા નથી, એ નિશ્ચિત છે. આપણી અંદર ભગવત ભક્તિ હોય